30 નંબર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા સંચાલિત તેઓના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ સર્વજ્ઞાથી નિઃશુલ્ક વિરાટ 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 701 કન્યાના કન્યાદાન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો, લોકસભાના ઉમેદવાર સહિત સંતો, મહંતો, મહાનુભાવો ઉપસ્થિત રહી નવવિવાહિત જોડાઓને આશીર્વાદ આપ્યા હતા. સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પ્રતિવર્ષે તેઓના સ્વર્ગીય પિતાના જન્મદિવસની ઉજવણી જનહિતાર્થે સેવાકીય કાર્ય કરી ઉજવે છે. તેઓના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાતું હોય છે, જે અનુસંધાને આ વર્ષે પણ ઇનામદાર પરિવાર દ્વારા 9મા સર્વજ્ઞાથી નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 701 નવવિવાહિત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી. તો આજ રોજ વહેલી સવારથી ભારે ઉત્સાહથી લગ્ન માણવા જંગી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કેતન ઇનામદાર અને વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને કન્યાઓને કરિયાવર અને આશીર્વાદ સાથે વિદાય કરી હતી. તો જંગી જનમેદની તેમજ ખાણીપીણીની તમામ વ્યવસ્થા કેતન ઇનામદારની ટીમના કાર્યકરોએ સુચારુ રૂપ સંભાળી હતી અને આ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાથી સમૂહ લગ્નની પ્રસંગની શરૂઆત ધારાસભ્ય અને તેઓના પત્ની ઇનામદાર પરિવાર સાથે બ્રહ્મલીન સ્વામીજી અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદ મેળવી કરવામાં આવી હતી. તો સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરથી વાજતે ગાજતે વરઘોડાની શરૂઆત કરીને કેતમ ફાર્મ વરરાજાઓ પહોંચ્યા હતા. નવવિવાદ દંપતીઓને ગુજરાત રાજ્યના ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપી ભાવનાને સંબોધન કર્યું હતું અને કન્યા મહાદાનના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. તો આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીશ પટેલ, મનીષાબેન વકીલ, જસપાલસિંહ પડિયાર, યોગેશ પટેલ, અક્ષરભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. 2011થી અવિરતપણે આ સમૂહ લગ્ન મહોત્સવ ઇનામદાર પરિવાર તરફથી ભગવાન ઇનામદાર પરિવારને નિમિત્ત બનાવીને જે રીતે મારા સાવલી પંથકની અંદર સાવલી ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ યુવાનોને આ એક તક આપે છે, ત્યારે હું અને મારો પરિવાર અને મારો આખો પંથક ખૂબ દિલથી હૃદયથી પરમ કૃપાળુ પરમાત્માનો અને પરમ પૂજ્ય સ્વામીજી ગિરિનાથ દાદા અને જગદીશગીરી બાપજીનો હૃદયથી આભાર માનીએ છીએ. અને આજે જે 711 નવયુગલ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પડવાના છે, પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સફળ બનાવે. આવનારા મહેમાનોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો પણ આગળ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે હું અને ઇનામદાર પરિવાર એમનું સ્વાગત કરીએ છીએ. ભાવ માને છે તમામે તમામ લોકો જે અહીં આગળ તન મન બેવ જોડીને એમની શારીરિક પીડા વેઠીને પણ આ પ્રસંગને સફળ બનાવે છે, એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એક વખત મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.